તમાર હાહરિયામ હા, એમ. માન કે મારા હે ને હાહરિયામાં જવાનું છે. વિડિયો કોલ માં એમ કે તમાર ઘરે આવીને હા તે આવ્યા કઢવી નાખે માણાના હે ને હારા હારા ના વળ કઢવી નાખે ભાઈ આ મર યાદ આવી ગઈ હર હર મહાદેવ જય માતાજી. કેમ છો બધા મજામાં? આપણે મજામાં છે, મસ્ત મજાનો છે ને ભાઈ. આજ સવાર થઈ ગયો છે ને આપણો આજ દાલી દીવો ગયો ને એ કઈ હેલ ન હોય જાય. હવે કેટલા વાગે ઊભા થઈ જાય? 8 વાગ્યા ને તો આપણે છે ને ભાઈ ઊભા થઈ ગયા ને બાકી છે ને અહીંયા હતા છે ને માખણ બાખણ ઉતરી જાય છે કાબા હે બધું કામ થઈ ગયું ઠંડુ કામ થઈ ગયું છે એને કે ભાઈ છે ને આપણે કોઈ જાય એટલા વાગે ઊભા ન થાય ને એટલે આપણને ન ખબર હોય. બાકી 8 વાગે ને તો બધું કામ પતી જાય. નતા તો આ અમારા બેન છે ને અમારે હારે ઊભા છે. હારે હારે કા ગાંડુ હારે ઊભી છે આગળ તો એ બધી કો હા હોય છે અંદર ભાઈ સર આપણે જે નાસ્તો બાકી છે તો નાસ્તો તો ન કહેવાય પણ છાને રોટલી ખાઈ છે ભાઈ આપણે સવારમાં. આપણે છે ને ભાઈ આમાં છા હોય સવારમાં ફરમામાં. આ ફરમો કેમ આપણા માટે જ હોય કારણ કે છે ને સવારમાં છે ને મોડા ઊભા થઈ કે તો આપણે છે ને છા ન બનાવવો પડે એટલા માટે છે ને આમાં નાખી દઈએ તો બાકી આવી જાવ છા પીવા ને ભાઈ જાઓ ગરમા ગરમ રોટલી. ફેમિલી તો મસ્ત મજાના છે ને સવારના પોરમાં છે ને ભાઈ તારથી ત્યાં જતા હોય તમને ન ખબર હોય તો કહી દો કારણ કે આ છે ને ત્યાં જવાની માન ઘરે એ માન ઘરે તમાર હાહરિયામ માન ઘરે મારા છે ને હાહરિયામાં જવાનું છે એટલે છે ને ભાઈ સવારમાં છે ને વહેલા તાર થઈ ગયા ને વહેલા ઊભો થઈ ગયો. અગર તમને બધાને ખબર છે પરવીનભાઈ છે ને ઊભા કેવા છે ખબર છે 10 વાગે 9 વાગે 11 વાગે ક્યારેક 12 વાગે આજ કેમ જાગી જાય હાહરિયામ જવા હતું કઈ હા એમ આજ વહેલા જગાઈ ગયો કા મામાની વલે કે તો મામાની વલે હાલો તો મોડો થઈ હાલ 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 હાલો માર તો રાણ ઉતાળે હે માર તો રાણ ઉતાળે છે હા એમ બધાને ઉતાવળ છે તો અમે ભાઈ છે ને ફટાફટ જઈએ. ફેમિલી તો ફાઇનલી છે ને ભાઈ આપણે મોવા પગી ગયેલા હતા ને મોવા આવી એટલે આપણને ભાઈ બેન ની ઓલે છે ને ભાઈ આવવું જ પડે ને તો છે ને એમાં ઢીંગુ બેન જો ભાઈ હોઈ જાય છે મસ્ત મજાને છે ને હોઈ જાય જાગી જાય ને તો ખાવાય નહીં દે કારણ કે અત્યારે લગન છે ને ભાઈ થોડું કામ હતું જે કામ કરતા હા તો અત્યારે છે ને ભાઈ કામ તો આપણું પૂરું થઈ ગયું છે પણ વાગી જાય ભાઈ ઘણા. હવે કેટલા વાગી જાય 1 વાગી જાય ને આપણે છે ને ભાઈ ઘડિયાળ તો નવી નાખી દીધી જૂની ઘડિયાળ તો ઓલા પણ લીલી હતી એટલે છે ને અત્યારે 1 વાગી ગયો તેવા પાછો આપણે ભાઈ છે ને વિડીયો ચાલુ કર્યો કારણ કે ટીવાના પગે તો અહીં ગયેલા હતા પણ આપણે ભાઈ થોડું કાગળિયાનું કામ હતું તો કાગળિયા હરખા કરવામાં હતા તો કાગળિયા છે ને ભાઈ બધું ભેજા મારી વાળું કામ હતું. એકવાર પહેલાં જૂની નવી કોડમાં ગયા તો ના છે ને ભાઈ કૂપનવાળી સિસ્ટમ હોય ટોકન લેવું પડે તો ટોકન છે ને ભાઈ 9 વાગ્યા ને એ પહેલાં તો વેસાઈ ગયેલા હતા એટલે આપણો વારો આવે એમ હતો નહીં. બાકી પછી નાલી બી આવ્યા ને પછી અહીં બહાર એક ઠેકાણે કામ કરતા હા એ ના કરાવ્યું તા ના છે ને પાછું લોસાવડ થઈ ગયું કારણ કે મારું આધાર કાર્ડ છે ને ભાઈ અપડેટ નહોતું તો પછી પાછું છે ને એ અપડેટ કરાવ્યું એટલે એમાં છે ને બધી રાત બધી વાર લાગી ગઈ ને અત્યારે છે ને અહીં ભાઈ મસ્ત મજાનો છે ને ભાઈ ઘરે જમવાનું બની ગયું. કેમ બધી પાર્ટી અહીંયા બેસી ગઈ છે જમવા ને ભાઈ જમવામાં છે ને ભાઈ ભજીયા બનાવેલા છે જો ભજીયા ને ચટણી ને અમારે આવ્યા છે ને ભાઈ આજ અમે અહીંયા આવેલા હતા ને તમારા ભાઈ છે ને દુકાને હોય નાલી ડાયરી ઘેરે વી આવ્યા જમવા તો કેવો ને આવ્યો હે દાદી વાર ને લાગી ગઈ હા એમ કારણ કે અમી ભાઈ આવ્યા ને એટલે એ અમારે આવ્યા ભાઈ ઘણી વાર હે ને કીધું ને અમારે મોઢા નહોતા ભેળા ને તે ભાઈ વી આવ્યો કા મજા આવે કે નહીં એમ કારણ કે અહીંયા ભાઈ મોવામાં હે ને બધું સાધન દેખાતા હોય ને માણસ દેખાતા હોય પણ ઘરના કોઈ ન દેખાતા હોય એટલે ભાઈને છે ને ભાઈ હરખ હતો એટલે ભાઈ વી આવ્યા. ફેમિલી તો મસ્ત મસ્ત છે ને ભાઈ જમી લીધું છે ને હવે છે ને અમે લઈએ છીએ રજા ને આ ભાઈને છે ને અમારે હારે આવું છે કા આવું ને કેવી લપી કરવા આ ભાઈને લપી કરવા આવું લપી શું કહેવાય હે ભાઈ જો એ લપી લપી કરે છે ભાઈ આપણને ખબર નહીં પડતી તમને કોઈને ખબર પડતી કમેન્ટ કરી દો કા એને લપી કરવા આવો હાલો હાલો બેન આવજો ભીમ આવો આવશો ને હે હા એમ કારણ કે ભાઈ અમે છે ને ભાઈ ઘીમનું કેવા નીકળેલા હતા તો આ પાછા કાગળિયા થોડા હતા કાગળિયા કરવા રહ્યા ને ઘીમનું કહેતા આવી ને બાકી હવે છે ને ભાઈ મેન જગ્યાએ જવાનું છે કારણ કે મારા મામાની બોલે જવાનું છે કા જવાને ને હાલો તો ફેમિલી તો અત્યારે છે ને ભાઈ હજી અમે જમીન અહીંયા આવ્યા છીએ તો છે ને અહીંયા આવીને બાકા જઈ પાછી બોલાવી આગલે છે ને ભાઈ આ બેનની વાળ પોગી જાય કારણ નાખ
તમે ઈ બેન ની ઘરે ખાઈ આવ્યા તા આ બેન ની ઘરે નાસ્તો તો કરવો પડે ને. હા એમ આ બેન નું માન હતું કે ભાઈ એટલે નાસ્તો કરવો પડ્યો તો હા અગર એ ખાઈ ખાઈને છે ને બહુ જાડી થઈ ગઈ આમ તો ખવડાવવું ને હવે, હો. હા એમ ને અમારા રોનકભાઈ તો નાસ્તો નાસ્તો હાલે નાસ્તો મારા ઘરે દીદી આવી કેતા આ ભાઈ છે ને બહુ કહેતા દીદી દીદી તો દીદી અહીંયા છે ને એકલી એકલી રમે તો દીદીને કોઈ રમાડતું જ નહીં હા ખાવા આવ્યો છે દીદી ને જવા નહીં દેવાની તો. નહીં અહીં રાખવાની અહીં રાખવી હા હે હાસુ ઈ પણ વિડિયો કોલમાં એમ એટલે રાખીને પાછો તું કે મારા ઘરે આવીને તું હે વિડિયો કોલમાં એમ કે તમારા ઘરે આવીને હા તે આવ્યા હા એમ એને એ તો એમ જ કહેતા, હવે એક વખત તો હંભારે હે મમ્મી કરીને મમ્માને દીદી થઈ ને જી. દીદી અહીં જરી ની મારી દીદી અહીં જરી ની એમાં દીદી તો ભાઈ કેળે રમે તો કેળે રમે કા દીદી આવડા છે ને ભાઈ શા બનાવ્યો ને તે શા હારે છે ને નાસ્તો કરે છે બાકી છે ને આગળ ભાઈ આપણે છે ને અહીંયા કહેવાતા એવા સ્પેશિયલી કારણ કે ટીમનું તો આપણે છે ને ભાઈ હજી ઘણા ઠેકાણે જવાનું છે તો આપણે નાસ્તો બાસ્તો કરીને પછી પાછો છે ને ટાઢો પોર થઈ જાય કે અત્યારે પાછો તરીકો બહુ શેણમાં છે ને તરીકો બહુ પડે એટલે છે ને થોડોક ટાઢો પોર થઈ જાય પછી પાછા છે ને ધીમે ધીમે પાછા બીજા કહેતા જાય ને નીકળી જાય ફેમિલી તો ફાઇનલી છે ને ભાઈ આપણે ડાયરેક્ટ બે હા ઘેરે કારણ કે છે ને ભાઈ મામાની બોલી ગયા હા બધી કહેવાનું હતું ને ના કીએ એવા બાકી ભાઈ આપણે છે શૂટ નહોતું લીધું બાકી છે ને ભાઈ મોવાથી લાવ્યા છે ભાઈ ખાકઠીનું કોઈ અથાણું ખાધું ઓણની સિઝનમાં પહેલું વહેલો એ કોમેન્ટ કરી દેજો બાકી અમે છે ને ભાઈ પહેલી વહેલી ખાવાના છે ઈ. કારણ કે આ બેનની ઓલી ખાધું હોય ને ના ખાકઠી હતી ને અત્યારે છે ને અહીંયા લાવ્યા છે ઈ. બાકી કોઈ ખાધી ને એ કોમેન્ટ કરી દેજો બાકી અત્યારે છે ને ભાઈ જમવામાં છે ને ભાઈ મોડું થઈ ગયું ને અમારે એટલા માટે છે ને બનાવેલું છે ભાઈ ગાંઠિયાનું શાક ઈ ગાંઠિયા છે ને ભાઈ ગામમાં છે ને આપણે મોવાથી આવતા ને તો ઉતાય વેળા છે ને ભાઈ ગાંઠિયા લેતા આવ્યા દાદા છે ને ભાઈ ગાંઠિયાનું શાક બની ગયું છે તો ભાઈ આવી જાવ જમવા બાકી ગાંઠિયાનું શાક કોને કોને ભાવે એ કોમેન્ટ કરી દેજો બાકી આપણને નથી ભાવતું બાકી અત્યારે પછી આવી જાવ જમવા ગાંઠિયાનું શાક ખાવા તો મસ્ત છે ને જમી લીધું છે ને આજમાં છે ને ભાઈ હમી તો મોવે ગયેલા હતા પણ હારે છે ને મારા બાની મોવે ગયેલા હતા કારણ કે હમી ગયેલા હતા મારા સ્પેશિયલ કામથી ને મારા બાની ગયેલા હતા એના કામથી બરાબર હા એ નામ લો ભાઈ મારા બાની શું લાવ્યા આને શું કહેવાય આને કહેવાય મરચું ભાઈ લાલ લાલ મરચાં ને આને છે ને ભાઈ અડો ને તો બળે એવા મરચાં હે આ એટલે છે ને ભાઈ આવા મરચાં લેવા છે ને છે ને થોડાક જ ઠેલવા બાકી આ બાસ્કુ છે ને આખું ભરેલું છે ત્યાં હિરખા છે કે બધે બે 3 કિલા લાવી ભાઈ મોંઘા કેટલા છે હા એમ એક ભાઈ તો આવા છે આને શું કેવા કેવા બળી વળિયા આ વળિયા કહેવાય એટલે વળ કઢવી નાખે માણાના છે ને હારા હારાના વળ કઢવી નાખે ભાઈ આ મરચાં એટલે આ વળિયા મરચાં છે ને આમાં છે ને બીજા છે એ કેવા છે મોળા ભોલરિયા કેવા છે આમ દેખાડો ખબર પડે આવા હે ભાઈ આ મરચાં છે ને આ મરચાં આ બે મોટા છે ના ઝીણા છે બાકી છે વળિયા જ બે વળિયા છે બાકી છે ને અમે મા દીકરો મરચાં ફૂટીએ છીએ ને બીજા બધા છે ને ટીવી જોવે છે એમાં ટીવીની ત્યાં હતા એ બેન છે ને અહીં હું મરચાં ફૂટું બેન છે ને જોવે છે બાકી ભાઈ અમારે છે ને વાત કરું ને તો મરચાં વર્ષની અંદર છે ને 20 કિલો મરચાં જોવે કાબા હા એમ નહીતર ભાઈ ભાવ છે ને ભાઈ મરચાંનો છે ને નામ નહીં લેવાતું એવો ભાવ હે બાકી છે ને પહેલાં હું મોહ જોયું ને તેથી ખાલી ભાવ જાણવા જો મરચાંનું તેથી છે ને સસ્તા હતા ને આખલે છે ને ભાઈ 70 થી 80 રૂપિયા વધી જાય એટલે છે ને મરચું ઘણું મોંઘું પડવાનું હોય ને આપણે ભાઈ ખાવા ભાઈ લાડ જોવે કે એટલે બે મોંઘા પડશે કાબા 20 કિલો એટલે કઈ નાની હુની વાત ન કહેવાય 6-7 જણામાં અમારે 20 કિલો જોવે ને આમ તો ઓલા પણ રોવે યાદ કેદું છે ને આમ જીનો હોય ને તે અત્યારે છે ને યાદ આવી રહી કા કેવી લાગી મોઢું થઈ હા કાંઈ નહીં હોય યાદ આવી ગઈ એને છે ને હાસુ યાદ આવી ગયું ખોટી વાત નહીં. વાત કોમેન્ટ કરી દેજો હા. માઈમાં ગમે એવી હોય હાહુ ગમે એવી હાસવતી હોય તો માની યાદ આવે કે ન આવે એ એકવાર કોમેન્ટ કરી નાખજો હા, માં હોય ને અત્યારે તને યાદ આવી ને માત્રી મને તો યાદ મારી માં બહુ યાદ આવે યાદ આવે હાસુ તો એટલે છે ને ભાઈ એ છે ને રોવે છે તારે કેમ કે કેદુના જ્યાં નહોતા ને આ છે ને ભાઈ યાદ આવી ગઈ ને કે
તો યાદ પેલાય આવતી ને હજી આવે. માં હોય ને ઈ માં જ તે. બીજા માં ગઈ ને આપણી માં હોય એ માં ફેર પડે. હા એમ યાદ આવી ગઈ ભાઈ. એને છે ને આજમાં યાદ આવી ગઈ ને આજમાં ભાઈ છે ને અમે ભાઈ મારા મામાની ઓલે ગયેલા હતા. કારણ કે છે ને ભાઈ એમાં ઢીંગુબેનના મામાને ઓલે નહોતા ગયા. નહોતા ગયા બેન ના મામાની ઓલે કોઈ બોલાવે ને શું જાય. હે એવું હોય. બોલાવશે તેથી જાય છું. હા એમ ગમે તે ભાઈ છે ને બોલાવશે ને તેથી આપણે જઈશું. બાકી છે ને અમે મામાની ઓલે તો નહોતા ગયા પણ એ ગામની અંદર ગયા. કારણ કે ના છે ને ભાઈ આપણે એક બેન દીધેલા છે ને એ મારો છે ને હાર્યું છે કા. હા ઈ ગામ છે ને હા ઈ એ આનું ગામ છે. આનું ગામ. હા એ આનું ગામ છે. ઈ તમે મારું બધા ગામ. બહુ કોમેન્ટ કરતા ભાઈ આનું ગામ કી હે ગામ કી હે. તો આનું ગામ હે ને ભાઈ નેસવડ ગામ હે. હા હા ના આ છે ને નેસવડ ની હે. એટલે હવે છે ને ભાઈ તમને ન ખબર હોય તો કીધો નેસવડ ની નેવડ છે. નામી કોણ કોણ છે ઈ ખબર હે. હા. તેણી હા હું કારણ કે ભાઈ છે ને નેસવડ છે ને નેસવડ ના છે ને આમ પહેલાંની વાત કરું ને તો મારા બાપા હે ને એ પરણેલા હતા ને તો એ નેસવડમાં પરણેલા હતા. ને એક મારા ભાઈ બધા કરતાં મોટા ભાઈ એ અત્યારે એક્સપાયર થઈ ગયેલા છે નથી. બાકી એ ભાઈને મેં અમે પરણાવેલા હતા ને તો એ ભાઈ છે ને એ નેહવડમાં પરણેલા હતા. ને અમારે રાજુભાઈ એ ભાઈ પરણેલા છે ને તો એ નેહવડમાં પરણેલા છે. બાકી હું છે ને ભાઈ હજી પરણ્યો નથી એ હું તમને બધાને ખબર જ હશે. બાકી હું પરણેલો નથી પણ મારું હાર્યું છે ને એ નેહવડ છે. તો એ ભાઈ આપણે છે ને ભાઈ નેહવડ આપણું હાર્યું છે. ને ના આજ છે ને ભાઈ આપણે બેન દીધેલા છે તો બેનની બોલે જ્યાલા હતા તો એ આમ ગણો ને તો હાહર્યું જ કહેવાય. એટલે જ્યાલા હતા હાહરિયામાં. બાકી તો અમારે ઢીંગુબેનના મામાને ને એને બધાને મળ્યા કા. અમારે જયશુભાઈ ને બધા હે ને એના ભાઈ. ઢીંગુબેન ના મામા છે જયસુખભાઈ પછી રગાભાઈ ભરતભાઈ ને રમેશભાઈ. હા એમ એ બધા છે ને ભાઈ અમારા ઢીંગુબેન છે ને એના મામા છે. એટલે મામા વગી એની મામા એને ભાઈ ઘણા બધા છે. એટલે છે ને ભાઈ અમારે ઘીમ હાલે આવે છે ને એટલે ઘીમનું કહેવાય ગયા ને બે કામ થતા આવે કા. હગા મામા હોય ઈ હગા મામા કહેવાય ને. હા એમ પણ એ તો ભાઈ વસ્તુ ભાઈ વાત આખી અલગ જ છે. હગા એ હગા. બાકી રાખે છે ને ભાઈ ન હોય એવું ન હોય કે જે માણસ દિલથી રાખતા હોય ને એ હગા કરતા પણ વિશેષ રાખતા હોય કે. મને રાખે જયસુખભાઈ મને રાખે બધાય ભાઈ રાખે. રગાભાઈ જયશુભાઈ રગાભાઈ જયસુખભાઈ બધા હા, એમ. જયસુખભાઈ ઠેક મોવે થી આર્યન ને ખીચડો દેવા મોકલે. ને અમારા રમેશ પટેલની છે ને એને બેન જ માને. જયસુખ છે એ એને બેન માને. પછી આપણે રગાભાઈની છે ને ભરતભાઈની એ બધા બેન જ માને છે. બાકી એવું નથી કે ભાઈ ફેર પડે એમ. ફેર ન પડે પણ તોય ગમે એ માણસને ભાઈ યાદ આવે. કારણ કે ઘરના એ ઘરના તો એથી ભાઈ બધા છે ને ભાઈ દિલથી બધા બહુ રાખે છે. કારણ કે એને છે ને ભાઈ હગા ભાઈને વચ્ચે છે ને યાદ નથી આવી. બાકી આજનો વિડીયો અહીંયા સુધીથી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ.